સફેદ કાગળ, કલર પ્રિન્ટર, મોટા પેપર કટર, જરીવાળી બોલપેન, થેલો, લીલા કલરની સેલોટેપ અને લોખંડની ફૂટપટ્ટી આ તમામ વસ્તુઓ જપ્ત કરવામાં આવી છે. હા, કોઈ સ્ટેશનરીની દુકાન કે ઝેરોક્સની દુકાનમાંથી આ બધું નથી પકડાયું, પરંતુ 3 સપ્ટેમ્બર 2025 બુધવારે મોડી રાત્રે એક ખેતરના ભોયરામાંથી આ બધું પકડાયું છે. આટલું જ નહીં, પણ 3 મોબાઈલ ફોન સાથે કુલ 39,33,550 રૂપિયાના મુદ્દામાલ સાથે જેરડા ગામના 2 શખ્સ સંજયકુમાર અને કૌશિક પણ ઝડપાયા છે. લાખો રૂપિયાના મુદ્દામાલમાં 500 રૂપિયાની કુલ 5,494 નંગ ચલણી નોટ પણ પકડાઈ ગઈ છે અને આ ચલણી નોટ હતી નકલી. હા, બનાસકાંઠા લોકલ ક્રાઇમ બ્રાન્ચ એટલે કે એલસીબીએ બનાસકાંઠાના ડીસાના મહાદેવિયા ગામમાં આવેલા રાયમલસિંહના ખેતરમાં મોડી રાત્રે દરોડા પાડ્યા હતા. આ દરમિયાન સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના અધિકારીઓ પણ સાથે હતા. દરોડા દરમિયાન ખેતરમાં આવેલા એક નાના મકાનમાં જે ચાલી રહ્યું હતું તેને જોઈને પોલીસ પણ ચોંકી ઉઠી હતી. અહીં નકલી ચલણી નોટ બનાવવાનું કામ ચાલી રહ્યું હતું. રાયમલસિંહની શોધખોળ ચાલુ છે, એટલે